કાઢું છું ને. તમે કયો એ કલાકારનો વોઇસ હું કાઢી બતાવું, તમે કયો એ જાનવરનો વોઇસ કાઢી બતાવું, તમે કયો પક્ષીનો વોઇસ કાઢી બતાવું, તમે કયો કોઈ સંતનો તો સંતનો બી વોઇસ કાઢી બતાવું. તમારા કનો વોઇસ સાંભળવો છે કે હળો? મારા દોલતરામનો અવાજ સાંભળવો છે. તો દોલતરામ મહારાજનો તમને વોઇસ સંભળાઈ દો. બોલો. સાંભળવો છે ને? સંભળાઈ દે. તમને દોલતરામ મહારાજનો વોઇસ સંભળાવો. તમે કહો કે દોલતરામ મહારાજ હશે. બોલો સંત શ્રી દોલતરામ મહારાજનો જય. જો તાન દોલતરામ મહારાજનો તમારો વોઇસ સાંભળવો છે ને? હા. તો દોલતરામ મહારાજ હતા ને? હા. હું કહેતા હતા સાંભળી દો. જો તમે સોનો હોય પૃથ્વી પર તમને શું કામ મૂક્યા છે? તમને ખબર નહીં હોય. તમને હોય કામકાજ કરવા નહીં મોકલ્યા. તમને હોય ભગવાનની સેવા કરવા મોકલ્યા છે, માણસોની સેવા કરવા મોકલ્યા છે. તમે હોય કોથળીઓ તોડવા મોકલ્યા નહીં. તમે શું કરો છો તારી? કોથળીઓ તોડી નાખો છો અને બસ ભાવે એમ ધંધા કરો છો. એટલે તમને કહું કે ભાઈઓને કોથળીઓ તોડવાની અને ભાઈઓને મસાલામાં હળવાના. આ તમારું કામ છે, બીજું કોઈ કામ ખરું? જોનથી તમે એકવાર સાંભળી લો કે તમે જો ભગવાનની પ્રાર્થના કરશો ને તો જિંદગીમાં કદી તમે પાછા નહીં પડો. આ તમને મારું વચન છે. એટલે તમને કહી દઉં કે દોલતરામ મહારાજ બોલે છે, બીજું કોઈ નહીં. આ તમારે સાંભળવાનું છે. જો તમે આ બધું ધ્યાનથી ભગવાનનું નામ લેશો, ભણવામાં ધ્યાન રાખશો, તમે કોથળીઓ પડવાનું તોડવાનું છોડી દેશો તો હોય 100% તમે આગળ આવશો. તમે આ જગ્યા ઉપરથી તમે બીજું કોઈ કરવાના નહીં. એટલે તમે ધ્યાનથી સાંભળી લો કે દોલતરામ મહારાજનો બીજો કોઈ વાત નહીં. પણ આ અવાજ છે દોલતરામ મહારાજનો, બાકી હું દોલતરામ મહારાજ નહીં. જય શ્રી દોલતરામ મહારાજ કી જય. મહારાજની જય.